નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. ચોમાસાને લઈને મહત્વના સમાચાર. ચોમાસાને લઈને હવામાન વિભાગની આગાહી. 26 મેના રોજ કેરળમાં ચોમાસું બેસવાની સંભાવના છે. ચોમાસું ક્રમશઃ આગળ વધી રહ્યું છે તેવું કહેવામાં આવ્યું છે એકે દાસ તરફથી. ચોમાસાની આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિ છે. કેરળમાં 4 દિવસ વહેલું ચોમાસું બેસે તેવી શક્યતા છે. ગરમીમાં પણ મળી શકે છે રાહત. बंगाल की खाड़ी से कुछ और हिस्सों अंडमान सागर से अधिकांश हिस्सों को फुल हो गया है. पूरे अंडमान और निकोबार द्वीप का समूह और पूर्वी मध्य बंगाल की खाड़ी से कुछ हिस्सों में और आगे बढ़ गया है. और बाकी अगले 2-3 दिन में 3 से 4 दिन में जो मानसून का आगे बढ़ने का अनुकूल स्थितियाँ बने हुए हैं. और केरला का जो ऑलसेट डेट है 26 मई को दिया गया है. इसमें मॉडल एरर +- 4 दिन है. તો ગરમીમાં પણ મળી શકે છે રાહત. આગામી 24 કલાક બાદ ગરમીથી મળશે રાહત. આગામી 6 દિવસ ક્રમશઃ તાપમાનમાં ઘટાડો થશે. મોટાભાગના જિલ્લાનું તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટશે. આજે રાજ્યમાં હીટવેવને લઈને કોઈ એલર્ટ નથી. દરિયા કિનારાના જિલ્લાઓમાં આજે ગરમ અને ભેજવાળા પવન ફૂંકાવાની શક્યતા છે. અમદાવાદમાં 43 ડિગ્રી તાપમાન આજે રહી શકે છે. કેટલાક જિલ્લામાં તાપમાન 40 ડિગ્રીથી ઉપર રહી શકે છે. 18 से लेकर 24 मई तक इसमें मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है. और इसमें जो अधिकतम तापमान है अगले 24 घंटे तक कोई बड़ा बदलाव नहीं रहेगा. उसके आगे 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर धीरे धीरे कम होता रहेगा. ચોમાસાને લઈને અત્યાર સુધી થયેલા અનુમાન છે કોઈ પણ દુષ્કાળની આશંકા વ્યક્ત કરવામાં નથી આવી. એકની વાત કરીએ. હવામાન વિભાગે કહ્યું કે દેશમાં ચોમાસું સામાન્યથી થોડું નબળું રહેશે, એટલે કે 92% વરસાદ છે. અહીંયા આગળ આપ પકડીને ચાલો કે કોઈ દુષ્કાળની વાત હવામાન વિભાગ તરફથી નથી કરવામાં આવી. સ્કાયમેટે શું કહ્યું છે કે દેશમાં ચોમાસું સામાન્યથી થોડું નબળું રહેશે. 94% વરસાદની અહીંયા પણ શક્યતાઓ પૂરેપૂરી જોવા મળી રહી છે. અથરિયા શેટ્ટી હવામાન નિષ્ણાંત કે જેની સાથે અમે વારંવાર વાત કરતા હોઈએ, જે પ્રયાસ કરતા હોય છે જાણકારી મેળવવાનો, ગુજરાતમાં ચોમાસું સામાન્યથી થોડું નબળું રહેશે, એટલે કે 90 થી 96% તેમના તરફથી પણ કહેવામાં આવેલું છે. ત્યારબાદ રમણીક વામજા અને આગાહીકાર જે છે રમણીક વામજા, તેમણે કહ્યું છે કે ગુજરાતમાં ચોમાસું 16 આની રહેશે. સારો વરસાદ થશે. અહીંયા તો સરેરાશ કરતાં પણ સારો વરસાદ થશે તેવું કહેવું છે તેમનું. અંબાલાલ પટેલ સાથે પણ વાત કરી. અંબાલાલ પટેલે કહ્યું કે ગુજરાતમાં ચોમાસું એકંદરે સારું રહેશે. તો બંને જે આપણા ગુજરાતી આગાહીકારો છે, રમણીકભાઈ વામજા અને અંબાલાલ પટેલ, તે બંનેનું કહેવું છે કે સારું ચોમાસું રહેશે. ત્યારબાદ રજનીકાંતભાઈ લાલાણી કે જે પણ આપણા ગુજરાતના આગાહીકાર છે હવામાનને લઈને, તેઓએ કહ્યું છે કે ગુજરાતમાં ચોમાસું સરેરાશ 70 થી 80% વરસાદ થશે. તો જે રજનીકાંત લાલાણી છે તેઓની એ જે શક્યતાઓ છે તે હવામાન વિભાગ અને સ્કાયમેટ સાથે જોવા મળી રહી છે. જ્યારે અથરિયાની સાથે વાતચીત થઈ, અથરિયા પણ તેમની સાથે સહેમત જોવા મળી રહ્યા છે. પરંતુ રમણીક વામજા અને અંબાલાલ પટેલનું એવું કહેવું છે કે વરસાદ જે છે તે સારો થઈ શકે છે. નરેન્દ્ર મોદી નોર્વેની રાજધાની ઓસ્લો પહોંચ્યા છે. જ્યાં એરપોર્ટ પર નોર્વેના વડાપ્રધાન જોનાસ ગેહર સ્ટોરે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. બંને નેતાઓ વચ્ચેની આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. પીએમ મોદીના આ પ્રવાસથી ભારત અને નોર્વે વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત થશે. ખાસ કરીને ગ્રીન એનર્જી, વેપાર સહિતના ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ વધારવા પર ચર્ચા કરવામાં આવશે. ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખની પસંદગી પ્રક્રિયા 23 અથવા 25 મેના રોજ મળશે સામાન્ય સભા. જિલ્લા પંચાયતમાં 2.5 વર્ષ માટે સામાન્ય સીટ. પ્રમુખ પદના પ્રબળ દાવેદારોમાં 2 નામ રેસમાં. કારોબારી ચેરમેન તરીકે પણ 2 સંભવિત નામ. નારદીપુર બેઠકના રાજુ પટેલ પ્રમુખ પદના દાવેદાર. બિલોદરા બેઠકના વાસ્તવલતાબેન જે છે પટેલ, તેઓ પ્રમુખ પદના દાવેદાર છે. અડાલજ બેઠકના ચેતના ઠાકોર બની શકે છે ચેરમેન. ચિલોડા બેઠકના દિલીપ સોલંકીનું નામ પણ રેસમાં. હોદ્દો મેળવવા રાજકીય લોબિંગની શરૂઆત થઈ ચૂકી છે. તો 23 અથવા તો 25 મેના રોજ મળશે સામાન્ય સભા, જે હાલમાં જાણવા મળી રહ્યું છે. અને સૌથી વધારે મહત્વની વાત, અડાલજ બેઠકના ચેતના ઠાકોર જે ચેરમેન બની શકે છે, કારણ કે લોબિંગ જે છે તે શરૂ થઈ ચૂક્યું છે. ચિલોડા બેઠકના દિલીપ સોલંકીનું નામ પણ હાલમાં રેસમાં ચાલી રહ્યું છે. સ્થાનિક ચૂંટણી પરિણામ બાદ સૌથી મોટા સમાચાર. ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં થશે મોટો ફેરફાર. સ્થાનિક ચૂંટણીના પરિણામો બાદ નિર્ણય લેવામાં આવ્યો છે. ટૂંક સમયમાં કોંગ્રેસ જાહેર કરશે નવું સંગઠન. ધરમૂળથી મોટા થશે ફેરફાર. સંગઠનમાં નવા ચહેરાઓને કોંગ્રેસ સ્થાન આપશે. યુવા વર્ગને નવા સંગઠનમાં મળશે સ્થાન. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને બાદ કરતા તમામ સંગઠનમાં મોટા ફેરફાર. ઉપપ્રમુખ સહિત સંગઠનના તમામ હોદ્દેદારો બદલાવ થશે તેવી જાણકારી હાલમાં મળી રહી છે.
તો અમિત ચાવડા જે છે તે પોતાની નવી ટીમ બનાવશે તેવું હાલમાં માનવામાં આવી રહ્યું છે અને આ જે નવી ટીમ હશે અમિત ચાવડાની તે યુવા ટીમ હશે. વિધાનસભાની ચૂંટણી હવે આવનાર 1 થી 1.5 વર્ષમાં હશે, એને ધ્યાનમાં રાખીને ટીમ બનાવવામાં આવશે. જે સ્થાનિક સ્વરાજના પરિણામ આવ્યા છે, જે કોંગ્રેસ વિચારીને ચાલતું હતું તેનાથી નબળા રહ્યા છે, સારા નથી જોવા મળ્યા, જેના કારણે આ બદલાવ કરવામાં આવી શકે છે. વેરાવળ નગરપાલિકામાં સત્તા માટે ભાજપ કોંગ્રેસ વચ્ચે ઘમાસાણ તેજ થઈ ગયું છે. બહુમતી છતાં ભાજપ પાલિકા પ્રમુખના નામ જાહેર કરવામાં અસમર્થ છે. કોંગ્રેસના અકબદ 20 નગરસેવકો સાથે ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ગુપ્ત બેઠક કરી છે. તમામ એક સાથે જોવા મળ્યા. મોરબીથી સમાચાર. વાંકાનેર નેશનલ હાઈવે પર લૂંટનો બનાવ થયો છે. કારમાં આવેલા 3 શખ્સોએ એક્ટિવા સવારને લૂંટ્યો છે. એક્ટિવાને ટક્કર મારીને યુવક પર હુમલો કર્યો છે. એક્ટિવા સવાર યુવક પર છરી વડે હુમલો કરવામાં આવ્યો છે. આરોપીઓએ 8 લાખની લૂંટને અંજામ આપ્યો છે. મની ટ્રાન્સફરનું કામ કરતા યુવક સાથે કરી છે લૂંટ. પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. તો એક્ટિવાને ટક્કર મારીને લૂંટને અંજામ આપવામાં આવ્યો છે. અંદાજિત લૂંટની રકમ 8 લાખ રૂપિયા માનવામાં આવી રહી છે. મની ટ્રાન્સફરનું આ કામ કરતા હતા યુવકો, જેને લૂંટી લેવામાં આવ્યા છે. પોલીસની જાણ કરવામાં આવી છે અને પોલીસ જે છે તે હાલમાં તપાસ કરી રહી છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા રવિ પાસેથી મેળવીશું. રવિ, શું સમગ્ર ઘટના ઘટી હતી અને હાલમાં વધુ શું જાણકારી છે લૂંટને લઈને? મોરબી વાંકાનેર નેશનલ હાઈવે પર રોડ ઉપર સિરામિક ઝોન કારખાનાના બપોરે 2 વાગ્યાના અરસામાં મની ટ્રાન્સફરનું કામ કરતો ફારૂક રજાક સુમરા નામનો માણેકવાડાનો જે યુવાન છે, જે એક્ટિવા લઈને પોતાને સાથે 9.5 લાખ જેટલી રકમ લઈને પોતાના કામથી પરત ફરી રહ્યો હતો. તે દરમિયાન પાછળથી એક સ્વિફ્ટ કાર આવે છે ને ભથડાવે છે, એમાં 3 લોકો ઉતરે છે અને એની પર લૂંટ ચલાવે છે. છરી જેવા ધારદાર હથિયાર બતાડી અને દુકાનીધારી હિન્દી ભાષી બોલતા હોવાનું જાણવા મળ્યું છે અને લૂંટ કરીને તમામ લોકો નીકળી જાય છે. અને ભોગ બનનાર યુવાન છે તે અત્યારે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. આભાર સમગ્ર માહિતી બદલ રવિ. તો આજે ઇજાગ્રસ્ત છે યુવક, તેને સારવાર આપવામાં આવી રહી છે. તેની વધુ પૂછપરછ પણ કરવામાં આવી શકે છે. પિઝાના શોખીનો થઈ જજો સાવધાન. ગાંધીનગરમાં આવેલ ટેરોનોવાઝ પિઝામાં ગ્રાહકને કડવો અનુભવ થયો છે. બાય 1 ગેટ 1 જેવી ઓફરમાં પીરસાતા પિઝામાં વંદો નીકળતા ગ્રાહકમાં ભારે રોષ છે. રેસ્ટોરન્ટની સ્વચ્છતા અંગે સવાલો ઊભા થયા છે. તો ટેરોનોવાઝ કરીને જે કેફે આવેલું છે અથવા તો ત્યાં પિઝા શોપ આવેલી છે, તેની અંદર ગ્રાહકને અનુભવ થયો છે. બાય 1 ગેટ 1ની ઓફર સાંભળી અને ગ્રાહક ત્યાં આગળ ગયા હતા, પિઝાના ઓર્ડર કર્યા હતા. પરંતુ હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે ગ્રાહક જ્યારે પિઝા આરોગવા જતા હતા એ દરમિયાન એક જીવજંતુ જેવી વસ્તુ તેમની નજરમાં આવે છે અને જ્યારે જોયું તો તે વંદો હતો. હાલમાં જે તંત્ર છે તે કામગીરીમાં પણ નબળી હોય તેવા આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે. આરોગ્ય વિભાગ પર નિંભર તંત્ર જે છે તે નિંદ્રામાં છે હજી, તેવા પણ આક્ષેપ ગ્રાહકો અને સ્થાનિકો તરફથી લગાવવામાં આવી રહ્યા છે. કારણ કે એવા કોઈ પગલાં લેવામાં નથી આવ્યા, એવા કોઈ દાખલારૂપ કાર્યવાહી કરવામાં નથી આવી જેથી આવા લોકો જે છે તે સુધરે, આવા રેસ્ટોરન્ટ માલિકો સુધરે. જૂનાગઢ શહેરમાં પેટ્રોલ પંપ પર વાહનોની કતારો. તળાવ દરવાજા નજીકના પેટ્રોલ પંપ પર ભારે ભીડ જોવા મળી રહી છે. ઈંધણ માટે કાર અને રિક્ષાની લાંબી કતાર લાગી ગઈ છે. પૂરતો જથ્થો છતાં વાહનોની કતારને લઈ પેટ્રોલ પંપ સંચાલકનો નિર્ણય. રિક્ષાને 500 અને કાર માટે ₹1000નું ડીઝલ અપાયું છે. જે રીતે લાંબી કતારો લાગી છે, તમામ લોકોનો વારો આવે તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો હોવાની જાણકારી છે. રિક્ષાની અંદર પેટ્રોલ પંપ માલિક તરફથી ₹500નું ડીઝલ આપવામાં આવી રહ્યું છે. જો કોઈ કાર ચાલક આવે છે તો તેને ₹1000નું ડીઝલ આપવામાં આવી રહ્યું છે. ડીઝલ છે નહીં, શું કરીએ? અમારે ધંધા પાણી થોડુંક છે તો થોડું આપે છે. 2 લીટર આપે કે 3 આપે, વધારે આપતા નથી. રોજી રોટી કેમ કાઢવી? અમારે ક્યાંય બીજે નથી, નહીં. 3-4 પેટ્રોલ પંપ ફરીને એવું અમે લોકોને લિમિટમાં ડીઝલ આપીએ. 4 વ્હીલ હોય એમાં ₹1000 અને રિક્ષા કે એવા નાના વાહન હોય એને ₹500 સુધી. અત્યારે તો અમારી પાસે 10,000નો પૂરતો જથ્થો છે, પરંતુ આ ટ્રાફિક જોતા વહેલો જથ્થો પૂરો થઈ જાય એવું લાગે છે. પણ એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણે ત્યાં બીજી ગાડી સુરતમાં ઓર્ડર દેશું એટલે આવી જશે. એટલે પબ્લિકે બહુ શાંતિથી અને સાવચેતીપૂર્વક ડીઝલનો ઉપયોગ કરવો. તો દ્વારકાના ખંભાળિયામાં ડીઝલની ગંભીર અછત સર્જાતા લોકો અને ખાસ કરીને ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ચોમાસું નજીક હોવાથી ખેતી કામની તૈયારીમાં લાગેલા ખેડૂતોમાં ડીઝલ ન મળવાને કારણે ભારે ચિંતા છે.
જિલ્લામાં એક પેટ્રોલ પંપ પર ડીઝલનો જથ્થો ખૂટી જતા લોકો એક પંપથી બીજા પંપ સુધી ધક્કા ખાઈ રહ્યા છે. ટ્રેક્ટર અને કૃષિ સાધનો માટે જરૂરી ડીઝલ ન મળતા ખેતીના કામોમાં વિક્ષેપ ઊભો થયો છે. લોકોની માંગ છે કે તંત્ર દ્વારા તાત્કાલિક પૂરતો ડીઝલ પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવે, જેથી ખેતીકામ અને દૈનિક જીવન પર તેની અસર ઓછી થાય. હવે અમે ડીઝલ ગોતવા સવારના નીકળ્યા હઈ, એની વાહે અત્યારે હવે ગાડીનું પેટ્રોલ ખૂટવામાં છે. અમારે 20 કિલોમીટર સુધીના બધા પંપ જોઈ લીધા છે. સરકાર પાસે હવે એવી માંગ છે કે અત્યારે કાયમ રોજ ખાલી 50 લીટર મળી જાય ને તોય અમારે હાલી જાય એમ છે. ખેતી કરવામાં પાયાની જરૂરિયાત ડીઝલની છે. ડીઝલ ક્યાંય 15-20 પેટ્રોલ પંપમાં ક્યાંય મળતું નથી. હવે ડીઝલ નહીં મળે ને તો અમે ખેતી નહીં કરી શકીએ. સરકારને એક નમ્ર વિનંતી છે, ખેડૂત માટે તમે ફક્ત છે ને ડીઝલ મળે ને એવું કંઈક કરી દો. વરસાદી વાતાવરણ હવે તૈયારી થવાની છે. ડીઝલ નહીં મળે ને તો ખેડૂત ખેતી નહીં કરી શકે. આજ 5-5 દિવસે ધક્કા ખાઈ અમારે ખેતી કરવાની પડી છે, તો અમે ખેતી કેવીથી કરી? ભગવાન, તમે કંઈક જ્યાં ખેડૂત સામો વિચાર કરો અને આ પંપવાળાને ડીઝલ આપો તો અમે કંઈક ખેતી કરી શકીએ ને. કે અમારી ખેતી એમને પડી રહેશે તો અનાજ કેમાંથી પકવશું? ખેતી ટોટલ વસ્તુની બાકી પડી. અત્યારે ડીઝલ ભરવા જાય ને તો કોઈ પણ પંપે અમને ડીઝલ મળતું નથી. કે થોડું જાજુ પણ કંઈક પણ ખેડૂતની અત્યારે રેગ્યુલર ખેતી ચાલુ થઈ જાય એટલું ડીઝલ મળી જાય ને તો પણ ખેડૂત ખેતી કરી શકે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ ડીઝલને લઈ ક્યાંક ને ક્યાંક ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. દ્વારકા જિલ્લાના ખંભાળિયા વિસ્તારમાં હાલ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે. અનેક પેટ્રોલ પંપની રિયાલિટી ચેક કરવામાં આવી, પરંતુ જે ડીઝલની અછત છે તેવું ખેડૂતો કહી રહ્યા છે. હાલ આપણી સાથે જે